સુરેન્દ્રનગરના નાની કઠેચીથી અમદાવાદના શાહપુરને જોડતો એકમાત્ર મુખ્ય રસ્તો બન્યો બિસ્માર। મોટા ખાડા અને કાદવ કીચડના કારણે વાહન ચાલકો તેમજ ગ્રામજનો પરેશાન। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાની કઠેચી ગામથી અમદાવાદ જિલ્લાના શાહપુર તરફ જતો એકમાત્ર મુખ્ય માર્ગ હાલ અત્યંત દયનીય અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। ચોમાસાની શરૂઆત થતાં જ આ રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાવાને કારણે સમગ્ર માર્ગ કાદવ કીચડથી ખદડી રહ્યો છે। આ મુખ્ય રસ્તો બે જિલ્લાઓને જોડતો હોવાથી અહીંથી રોજબરોજ સેંકડો વાહનોની અવરજવર રહે છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। નમસ્કાર મિત્રો, હું વિજયભાઈ મેર, સુરેન્દ્રનગર જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ ઉપપ્રમુખ। આજે આપણે નાની કઠેચીથી શાહપુર જવાના રસ્તા ઉપર છીએ અને આપ પાછળ જોઈ શકો છો કે બહુ મોટા મસ્ત ખાડા પડી ગયા છે, જ્યાં રોડ નહીં પણ જાણે રફ રસ્તો હોય અને ખાબુચિયા નહીં પણ ખાડા પડી ગયા છે। છતાં પણ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રોડનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું। એક બાજુ દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર અને બીજી બાજુના છેડે વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલ, બંને ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં હોય છતાં પણ આ બંને વિધાનસભાને જોડતો અને 8 ગામને આ એકમાત્ર અમદાવાદ જવાનો રસ્તો હોવા છતાં પણ 8 ગામના લોકોને હાલાકી ભોગવવી પડે છે। વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી ના તો રિપેરિંગ કામ ના તો રસ્તા રિપેરિંગ કરી અને સારો કરવામાં આવ્યો છે। જો આવનારા ટૂંક સમયની અંદર જો આ રસ્તાને રિપેરિંગ કરી અને નવો નહીં બનાવવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે।